हमारा यूट्यूब चैनल ने सब्सक्राइब करो અને સાથે સાથે બેલ આઇકનને ઓલ પર રાખો સૌથી પહેલા અમારા વિડિયોની જાણકારી માટે। હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર। ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે આ પ્રમાણે પરફેક્ટ જે બ્લાઉઝની સ્લીવ હોય તે આપણે પરફેક્ટ કટિંગ કરવાના છે। તો બ્લાઉઝની સ્લીવ આની પહેલાં ક્યારેય આપણે વિડીયો નથી બનાવ્યો કે ભાઈ બ્લાઉઝની સ્લીવ એકદમ પરફેક્ટ કટિંગ કેવી રીતે કરવી છે। તો ડ્રેસ કરતાં અલગ હોય છે, તેથી વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો। અને આ પાછળનો ભાગ છે, કારણ કે સ્લીવ કટિંગ કરતી વખતે પાછળના ભાગની પણ જરૂર પડે છે। તો માપ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, એ માપથી આપણે કટિંગ કરવાની છે। 10 ઇંચની લંબાઈ છે। આર્મહોલ આનો જે છે તે અહીંયાથી આપણે 14 ઇંચનો છે અને આની મોરી 9 ઇંચનું માપ લીધેલું છે। ગમે ત્યારે આપણે જ્યારે પણ કટિંગ કરતા હોઈએ છીએ તો અહીંયાથી આપણે આ પ્રમાણે પરફેક્શન આવવું જરૂરી છે। અહીંયા સુધી આવવું જરૂરી છે, કારણ કે આ જે ભાગ હોય એટલો શોલ્ડરમાં બંધ થઈ જતો હોય છે, તો ત્યાં સિલાઈ આવી જાય, એટલે ત્યાં સુધી સ્લીવ આવવી જરૂરી છે। તો આ પ્રમાણે સ્લીવ પરફેક્ટ કેવી રીતે આવે તે આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો ચાલો શરૂઆત કરીએ। એટલું સિલાઈ માટે રાખવાનું। પછી આપણે જો હાથ સિલાઈ રાખવી હોય તો હાથ સિલાઈ પલટાવી હોય તો પલટાવી દેવાય। હાથ સિલાઈ રાખવી હોય તો થોડુંક અહીંયાથી આપણે જ્યારે કટિંગ કરીએ ત્યારે વધારે લઈ શકાય। તો સ્લીવની લંબાઈ 10 ઇંચ છે, તો આ 10 ઇંચ અને એટલું એક્સ્ટ્રા સિલાઈ માટે અહીંયા આપણે અહીંયાથી માપવાનું, ઉપરથી નહીં માપવાનું। અહીંયાથી 3.5 ઇંચ, કારણ કે નાનું માપ છે। બાકી મોટું હોય તો તમે 3, 3.5 એવું રાખી શકો। એના પછી અહીંયા આપણે આર્મહોલનો ભાગ છે, તો આનો આર્મહોલ 14નો હતો, તો એના અડધા કરવાના એટલે 7 ઇંચ, અને એમાં 0.5 ઇંચ ઓછું કરી દેવાનું, એટલે 6.25 ઇંચ પર માર્કિંગ આવશે। 6.25 ઇંચ પર આપણે માર્કિંગ કર્યું। એના પછી 0.5 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું। એના પછી આની મોરી 9 ઇંચની હતી, તો 1 ઇંચ પ્લસ કરવાનું, એટલે 10 ઇંચની આવશે। આ માર્કિંગ હંમેશા મેળવી દેવાના। એના પછી આ જે આર્મહોલનો ભાગ છે તો આ સ્લીવનો શેપ આપી દીધો આપણે। હવે એક વખત માપી લેવાનું। 7 અથવા 7.25 ઇંચ થાય તો પરફેક્ટ થઈ જાય, પણ ઓછું થાય તો નહીં થાય। તો આ 7 ઇંચ, 7થી વધારે થાય તો વાંધો નથી, ઓછું થાય તો પછી સ્લીવ ખેંચાશે। હવે આને આ જે ભાગ હોય ત્યાંથી પોઈન્ટ કરી લેવાનું। તો ડ્રેસમાં આપણે અંદાજે અહીંયાથી આર્મહોલ કટિંગ કરતા હોઈએ, પરંતુ બ્લાઉઝની ટેકનિક થોડીક અલગ છે। તો અહીંયા જ્યાં સુધી આ સિલાઈનો ભાગ આવતો હોય અહીંયા જ બતાવું। તો આ જ્યાં સુધી સિલાઈનો આ માર્કિંગ હોય ત્યાં સુધી આનો જે આ પોઈન્ટ એન્ડ આવતો હોય તે રાખવાનો, અને અહીંથી કટિંગ કરવાની શરૂઆત કરવાની, અને અહીંયા મેળવીને આ પ્રમાણે કટિંગ થશે। તો આપણે જોઈ લઈએ। તો આ થઈ ગયો આગળનો ભાગ। તો બ્લાઉઝ અને ડ્રેસની સ્લીવ થોડીક અલગ રીતે કટિંગ થાય છે, તો તમે જોઈ શકો આનો આર્મહોલનો જે ભાગ છે તે કયા હિસાબે થયો છે તમે જોઈ શકો। આનો શેપ અલગ છે, ડ્રેસનો અલગ હોય અને બ્લાઉઝનો અલગ હોય। તો હવે આપણે આ સ્લીવ જે છે તે કટિંગ થઈ ગઈ છે। હવે આપણે આને જોઈ લઈએ। અહીંયાથી આપણે માપી લેવાનું, આ પ્રમાણે ધાર ટુ ધાર જ લેવાનું, અને અહીંયા આવી જવું જોઈએ। આ માર્કિંગ છે એની નીચે હોય થોડુંક તોય ચાલે। આ થોડુંક આપણે માર્કિંગ છે તે ઓછું છે, કારણ કે આપણે જ્યારે પણ સિલાઈ લગાવતા હોય તો કમસે કમ એટલી લગાવતા હોય। તો આ પ્રમાણે જો તમે સ્લીવ કટિંગ કરશો બ્લાઉઝની તો એકદમ પરફેક્શન આવશે અને એકદમ પરફેક્ટ કટિંગ થશે।
તો આ હતો આજનો અમારો વિડીયો. તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.